કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. વાંઢાઈ દેશલપર મધ્ય ઈશ્વર આશ્રમ ખાતે ઉદ્ધવરામજી મહારાજની 68મી નિર્વાણ તિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ઈશ્વર આશ્રમ વાંઢાઈ મધ્યે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સવારે 6 વાગે મંગળા આરતી, 8 વાગે પાદુકા સ્થાપન, 9 વાગે ઉદ્ધવરામજીના ડોલિયાની સ્થાપના અને ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3:30 વાગ્યાથી સંધ્યાપાઠ અને સાંજે 4:30 વાગે ઉદ્ધવ રસ યોજાયો હતો. રાત્રે ભજનીક સમરતસિંહ સોઢા, નિરંજન પંડ્યા, સાહિત્યકાર શ્યામ ગઢવીના સથવારે સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો, મહંતો, સેવકગણ અને સમસ્ત સનાતની હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. એક તરફ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે, ત્યારે ઉદ્ધવરામજી મહારાજની 68મી તિથિની ઉજવણીમાં શ્રદ્ધાળુઓનો બમણો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે ઈશ્વર આશ્રમ વાંઢાઈ ઈશ્વરનગર મુકામે એવો એક અલૌકિક પ્રસંગ ગઈકાલે આખા ભારતનો અયોધ્યામય થવાનો ઉત્સવ ને આજે ઈશ્વરનગર વાંઢાઈ મુકામે આખો ઉદ્ધવરામજીમય થવાનો ઉત્સવ, એટલે આજે ઉદ્ધવરામજી મહારાજની 68મી નિર્વાણ તિથિ. ઘણા વર્ષો પછી આવો મહાન પ્રસંગ આજે ઉજવવાનો આ સંત પરંપરાએ એક અનેરો મોકો આપ્યો હોય ને આજના પ્રસંગે એક અનેરો ઇતિહાસ પણ વાંઢાઈ ગામનો અને ઈશ્વર આશ્રમનો અને ઈશ્વરનગરનો બન્યો કે આ પરંપરાની 10 પેઢી જેવી કર અહીંયા આગળના પગલાં એમની સમાધિઓ સ્થાપિત હતી, પણ એક અમારી ખૂટતી કડી જે ડાયરેક્ટ દ્વારકાપીઠ સાથે લિંકઅપ કરતી કડી એટલે દેવા સાહેબની સમાધિ. અને દેવા સાહેબ તો સમાધિ લીધી નથી, દેવા સાહેબ તો ડોલિયામાં બિરાજમાન થઈ ને અલોપ થઈ ગયા એવો એમનો ઇતિહાસ છે. પણ એમના 2 જગ્યાએ પગલાં હતા એમના. અહીંયા રામનવમીથી પ્રારંભ થતી ભાગવત સપ્તાહના આયોજનની બાપુએ આજ ભાવ વિભોર થઈને એમને સંતોની પ્રેરણાથી આજે એમને જાહેરાત કરી. અમે ખૂબ ગદગદ છીએ કે આવી સેવા કરવાના મોકા અમારા જીવનમાં જે સમાધિઓએ સમર્પિત કર્યા છે, અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. આજે પરમ પૂજ્ય ઉદ્ધવરામજી મહારાજનો 68મો નિર્વાણ દિવસ. 68 વર્ષ પહેલાં એમનું શરીર શાંત થયું, પરંતુ ઉદ્ધવરામજી મહારાજે એના જીવનમાં ધર્માંતરણ મુક્ત સમાજ, સમરસતા યુક્ત હિન્દુ સમાજ બનાવવાનું જે બીડું ઝડપ્યું હતું, જેના કારણે આજે કચ્છની અંદર પ્રત્યેક સમાજની અંદર ઉદ્ધવરામજી મહારાજના આપણને દર્શન થઈ શકે છે. આ પરંપરા એ રાષ્ટ્રને વરેલી પરંપરા છે. ઉદ્ધવરામજી મહારાજે સંસ્કૃતના ક્ષેત્રે, રાષ્ટ્રના ક્ષેત્રે, ગાય માતાના ક્ષેત્ર ઉપર પણ બહુ જ મોટું કામ એ જ્યારે સશરીર હતા ત્યારે કર્યું છે. આજે 68મી તિથિ ઉપર આવો આપણે સૌ સંકલ્પ લઈએ કે કચ્છને સનાતની ધરોહરથી ભરપૂર રાખી અને કચ્છને હિન્દુમય બનાવવાનો સંકલ્પ એ જમાનામાં ઉદ્ધવરામજી મહારાજે લીધો હતો. આજે આપણે અહીંથી લઈ અને એક પણ કચ્છનો હિન્દુ ભૂખ્યો ન ઊંઘે, એક પણ હિન્દુ શિક્ષા વિહીન ન રહે, એક પણ હિન્દુ આરોગ્ય વિહીન ન રહે, આવા સંકલ્પ સાથે આજે ઉદ્ધવરામજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હે ગુરુદેવ, તમે અમને તમારા ચરણોની શક્તિ આપજો, ભક્તિ આપજો અને આપના સ્વપ્ન તમામ પૂર્ણ કરવા માટે અમે લાગેલા રહીએ એવો ભાવ અમને સતત આપતા રહેજો. હરિહર, ભારત માતા કી જય, વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.